પતિ અથવા એક પુરુષ કામ કરે આખો દિવસ, કામ કરીને બિચારો માંડ માંડ ઘરે આવે છે. હવે પતિને ખબર જ નથી કે મારા ધણી માથે કેટલું દેણું છે, એને કોઈ ગાળ્યું દીધી હશે, એને કોઈ માર્યું હોય છે, એની પાસે કોઈ રૂપિયા માગતા હશે, પતિને ખબર છે ને. જેવો પતિ ઘરે આવે નોકરીથી સીધી રાડ્યું પાડે છે, ખાંડ લાવવાની છે, છોકરાની ફી ભરવાની છે, આના પૈસા આપવાના છે, હાડી લાવવાની છે, શોપિંગ કરવા જવાનું છે. ઓલાનું મગજ ગાળું થઈ જાય. આવ્યો જ નોકરી થઈ જાય બિચારો. હું તો બધી પતિને કહું છું, પતિ આવે સીધી રાડ્યું નહીં પડવાની. આવે એટલે શું કહેવાનું, નોકરી થાય એટલે કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને, કે ના તો ખાંડ લાવવાની છે. પતિ રાજી થાય છે. આવી વ્યવસ્થિત બધો પતિને બોલો એમ. કારણ કે આ દુનિયામાં માણસો શું લેવા આવ્યા છે કોઈ ખબર ન પડતી. તમે તમારું નક્કી ન કર્યું તમે શું લેવા આવ્યો છે. હું તો જ નક્કી ન કર્યું કે હું આ દુનિયામાં શું લેવા આવ્યો છું. હું તમને દાખલો આપું. હું ડાયરામાં જાઉં છું, પૈસા આવ્યા ઘરે આપી દઉં છું. વળી પાછો ડાયરામાં જાઉં છું, પૈસા આવ્યા ઘરે આપી દઉં છું. વળી પાછો ડાયરામાં જાઉં છું, પૈસા આવ્યા ઘરે આપી દઉં છું. હું તો ઘરે ખાતોય નથી. તો હું ઘરે શું પૈસા આપું મને ખબર નથી પડતી. હું કોઈ દાડીઓ છું, હું મજૂર છું, હું શું કોણ? બસ કમી કમીને ઘરે જ આપવાનું, નથી ખાતો, નથી આ રહેતો, પૈસા ઘરે આપવાના. મુદ્દો આ દુનિયામાં હર એક વ્યક્તિ આવે છે પોતાની બહેન માટે, મા માટે, ભાઈ માટે, પોતાના બાપ માટે, પોતાના માટે. આ માણસ કોઈ દી કંઈ કામ કરી શકતો નથી. પોતાની ઈચ્છા એક પણ પૂરી થતી નથી. આપણે બીજાની ઈચ્છા પૂરી કરવા માટે આવ્યા છે. મુદ્દો આ છે. આ કૃષ્ણ ભગવાન કહે છે, હું કહેતો હા આગળ શું કૃષ્ણ ભગવાને કે આયા લડાયો ચાલે છે કામ ને ક્રોધ,